જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો આપણા સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે પૌરાણિક કથા પૂજા વ્રત કરવાથી બધી મનોકામના પૂર્ણ થાય છે, સુખ સમૃદ્ધિ મળે છે. જો આ વિડીયો મારો પૂરેપૂરો જે કોઈ વ્યક્તિ જોશે તેની ભગવાન કૃષ્ણ મનોકામના બધી જ પૂરી કરશે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ જલારામ બાપાની કથા. જલારામ બાવની કાર્તિક સુદની જલારામ જયંતિ અને તેનું મહાત્મય. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. આજે આ વિડીયોમાં જલારામ જયંતિ નિમિત્તે જલારામ બાપાની જીવન ગાથા સાથે સાંભળવાનું. જલારામ બાપાની કાર્તિક સુદ સાતમને ઈશ્વર 1999 જલારામ બાપાનો જન્મ થયો હતો. તારીખ 4 નવેમ્બર જલારામ બાપાનો જન્મ થયો હતો. સૌરાષ્ટ્રના ગોંડલ નજીક વીરપુર ગામમાં તેમનો જન્મ લોહાણા સમાજમાં ઠક્કર જ્ઞાતિમાં થયો હતો. તેમની માતાનું નામ રાજબાઈ અને પિતાનું નામ પ્રધાનભાઈ હતું. તે બંને પતિ પત્ની સેવા ભાવથી આથી નાનપણથી જ જલારામ બાપાના જીવનમાં માતા પિતાનું ગુણ ઉતરી આવ્યા હતા. માત્ર 16 વર્ષની નાની ઉંમરે જલારામ બાપાના લગ્ન થયા. લગ્ન બાદ પત્ની વીરબાઈને જલારામે જણાવી દીધું કે મને સાંસારિક જીવનમાં રસ નથી. વીરબાઈ પણ ખાનદાન કુટુંબમાંથી આવતા હતા, તેથી તેમણે પતિના પગલે ચાલવાનું સ્વીકાર્યું અને પતિ સાથે સેવા પરાયણ યજ્ઞ એક સાસી અર્ધાંગની બની પખડે ઊભા રહ્યા. માત્ર 18 વર્ષની ઉંમરે જલારામને ફતેપુરના સંત ભોલરામને ગુરુ તરીકે સ્વીકાર્યું. ગુરુ મંત્ર ગ્રહણ કર્યો. ગુરુના આશીર્વાદથી તેમણે લોકસેવાની સાથે સદાવતી વ્રત શરૂ કર્યું. તેઓ હંમેશા કહેતા, રામનો આપ્યો રોટલો ખાધા કરતા ખવડાવો મીઠો. જલારામના આ મંત્રથી લોકો વધુ પ્રભાવિત થયા અને તેમના સદાવતમાં લોકો તરફથી વર્ણ માંગી સહાય આવવા લાગી. સહાય અને સદાવ્રતનો સતત વિકાસ થઈ ગયો. જલારામનું ધૂપસળી જેવું જીવન માનસભામાં એક સાચા લોકસેવા સેવક તરીકે પ્રતિષ્ઠા થઈ ગયું અને લોકો તેમને એક દેવી અવતાર માનવા લાગ્યા. સમય વીતતો ગયો. વીરપુરના પાદરમાં લોકસેવાનો સાગર હિલોળા લેવા લાગ્યો. ત્યારે જલારામના જીવનમાં એક પ્રસંગ બન્યો. એક સવારે વધુ સાધુ જલારામની પાસે આવ્યા. ત્યારે જલારામ બાપાના જીવનમાં એક એવો પ્રસંગ બન્યો. એક સવારે વૃદ્ધ સાધુ જલારામના આંગણે આવ્યા અને કહ્યું, જલારામ, વૃદ્ધ મને ઘેરાઈ ગયું છે. બધા શિષ્યો મને છોડીને જતા રહ્યા છે. સાંસારિક ગડપણમાં મારી સેવા કરે એવું કોઈ નથી. તું તારી પત્નીને મારી સેવા કરવા માટે મને આપ. સાધુની આવી માંગણી પછી જલારામને પત્નીની ઈચ્છા જાણી ખસખસાયા વિના વીરબાઈને વૃદ્ધા સાધુની સાથે સોંપી દીધા. વીરબાઈને લઈ સાધુ ગામના પાદરે આવી અટકી ગયા. તેમનાથી જલારામનું આ દાન જીરવાણ્યું નહીં. લોક નિંદાથી તેનું મન પરિવર્તન પામ્યું. તરત જ તેમણે પોતાની ભિક્ષા માટેની જોડી અને હાથમાંનો દંડો વીરબાઈને આપી કહ્યું, વીરબાઈ, આલ્યો આ જોડી અને આ દંડ. થોડીવાર સાસવો, હું થોડુંક કામ પતાવી ઘડી આવું. સાધુ ગયા. સાંજ પડી પણ પરત ન આવ્યા.
સૂર્યાસ્ત સુધી પ્રતીક્ષા કરી વીરબાઈ ઘરે પરત આવ્યા અને પતિને સઘળી વાત કરી. આ વિરસમ પ્રેક ઘટનાને જલારામે સહજ ભાવે સ્વીકારી લીધી અને ભૂલી પણ ગયા. લોકવાયકા કહે છે કે ભગવાન પોતે સાધુના રૂપે જલારામની ટેકની પરીક્ષા કરવા આવ્યા હતા. આ સાધુની જોડી અને દંડ આજે પણ જલારામ બાપાની સમાધિ મંદિરમાં મોજૂદ છે. જગતમાં પત્નીનું દાન કરનાર બે વીર પુરુષો સૌરાષ્ટ્રની ભૂમિમાં જ થયા છે. એક જલારામ બાપા અને બીજા સાંસટીયો કાઠિયારો પોતાની પત્ની તોરલને કસના બહાર વાટિયા જેસલને સોંપી દીધી હતી. ધન્ય છે આ સૌરાષ્ટ્રની ભૂમિને સદાવ્રત અને લોકસેવાઓને જલારામ બાપુનું મોક્ષ દ્વાર ઉઘડી ગયું. ઈસવીસન 1881 ફેબ્રુઆરી મહિનાની 23મી તારીખ મહાવદ દશમીના દિવસે 82 વર્ષની જીવનની લાંબી સફર કાપી જલારામ બાપાએ આ નાશવંત જગતનો ત્યાગ કર્યો, પરંતુ તેમની લોકસેવાઓને આ લોકસેવકને અમર કરી દીધા. અને આજે પણ વીરપુરમાં જલારામ બાપાએ શરૂ કરેલી લોકસેવાની સદપ્રાકૃતિ જળવાય છે. આજે પણ સદાવ્રત ચાલે છે. કોઈ જ પ્રકારના નાત ભેદભાવ વગર અહીં ભૂખ્યાઓની જઠરાગી શાંત થાય છે. એક પણ રૂપિયો લીધા વગર, એક પણ રૂપિયાનું દાન સ્વીકાર્યા વગર વીરપુરના જલારામ બાપાની મંદિરે હજારો ભક્તો કઢી ખીચડી પ્રસાદ ગ્રહણ કરે છે. કોઈ પણ નાથ કે જાત, અમીર કે ગરીબ ભેદભાવ વગર હજારો ભક્તો બાપાના દર્શને આવે છે. કઢી ખીચડીનો પ્રસાદ ગ્રહણ કરી જલારામ બાપાના આશીર્વાદ મેળવે છે. કેટલાક ભક્તો બાપાની હૃદયથી પોતાની ઈચ્છા વ્યક્ત કરે છે. બાપા જલારામ તેની ઈચ્છાને પૂર્ણ કરે છે. પણ ખરા સૌરાષ્ટ્રની ભૂમિમાં જન્મેલા જલારામ બાપાનું સૂત છે. રામનો આપ્યો રોટલો ખાધા કરતાં ખવડાવો મીઠો છે. આપણા જીવનમાં અવતારિક મનુષ્ય અવતારોને આ ફેરો સફળ કર્યો. બોલો શ્રી જલારામ બાપાની જય. તો આ હતી જલારામ બાપાની જીવન કથા. હવે આપણે સાંભળીશું જલારામ બાવની સોરઠ ભૂમિ પાવન ધામ વીરપુર નામે એમાં ગામ પ્રગટ્યા. ત્યાં જ જય જલારામ જનસેવાનું કરવા કામ. રાજબાઈ માતાનું નામ શ્રદ્ધાંજલિ, પિતાનું નામ લોહા જ્ઞાતિ, હરખાયા નામ સહસ્ત્ર. હજી થાય સંત પધાર્યા એણે દ્વાર રાજાબાઈ કી સ્વતંત્ર ઉર્જા થાશે. તારીખ 1 એવી મુખ્ય સંવંત 1856 કાર્તિક સુદ સાતમ ને આશીર્વાદ પ્રગટ્યા. રામ નામ પડશી જય જલારામ. રુદછંદ આવ્યો તે ધામ લોખંડી શ્રી જય જલારામ. માતા પિતા સંવંત ગયા કાકાને ત્યાં મીઠો થયા. સંવંત 1970 યજ્ઞ પવિત્ર વિધિ. સંવંત 1872 પ્રભુ માતાના પગલા મંડપ. કાકુના ઠેર હાટ ધર્મદાન. મનમાં ઘાટ સાધુને દેતા દાન. રઘુવીરે ધરતી ધ્યાન. એક સમય સંતો સંગ આવી જન્મ્યો ભૂમિનો રંગ. જલારામ પાસે આજ આ સિદ્ધું લેવા કાજ. જલારામ લઈ માથે ફરવા ચાલ્યા અને દ્વાર પાડોશીને લાગી લાય. કાકાએ કહેવાને જાય વાલા કાકા દોડ્યા ત્યાં. સાલું શું દેવાને જાય. ગભરાયણા છૂટી તે વાપર પર રાખેલા દીર્દાળ. શ્રી રામ રામ જય રામ જય રામ જય રામ. શ્રી રામ રામ જય રામ જય રામ જય રામ. છાયા કયા સો સાયા થાય કી ઘીના બદલે જળ દેખાય. પાડોશીને તો ભોઠો થાય દૂજ કર્મોની પસ્તાય. ચલા ભગતે લગ્ની થઈ ભીતર બારી ઉઘડી ગઈ. યાત્રા કરવા કીધી હા પછી ફર્યા એ સારે ધામ. ગુરુ કરવાને પ્રગટ્યો દુઃખ હરનાર. ભેદ ન રાખે કાંઈ લગાર થોડી. જનના કહ્યું કે નામ મળ્યો કે જેને આરામ જમાય. ધારું કે કહેવાય છે કે દીકરો તેને
સાજો થાય દરજી હરજી, પેટનું દુઃખ ટાળી ત્યાં પામ્યો છે સુખ. મૃત્યુ પામ્યો કોળી એક પિતાને, એનો કકળ્યો છે બાપાએ કરુણા થાય. રામેશ નામની દૂધ મર્યાદા થયું, સજીવન તેનો બાળક રામ. નામનું જય જય જયકાર શ્રી રામ, જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. પૂર્ણ તપ્યો બાપુનો વાલ ઉતર્યો, અવતી માય કરી કસોટી માંગી નાર જોવા કીધું, દિલ ઉદાર ધન્ય ધન્ય છે વીરબાઈ. નામ પ્રભુ સમજાણ્યા ભરથાર, આજ્ઞા આપો શું તૈયાર. સેવા સંતની સાસો સાર, સેવા કરવા ગયા સતી જાણી. ત્રિભુવનમાં એ પતિ આક્ષા શરણમણી, સાંભળવાનું ધન્ય જલા ભક્તિ કહેવા દંડ જોડી. ચોળી વીરબાઈ હાથ લઈને અલોપ થયા છે, નાથ વાઈ પહોંચ્યા વીરપુર ગામ. સોયને સમયો સીતારામ, આજે પણ વીરપુરની માયા સૌએ એના દર્શન થાય. જનસેવાનો ખૂબ જ કઠી કાર્ય, સૌને પોતે ઠરી. 1937માં બાપા સિધાવ્યા વૈકુંઠમાં, મનસુદા બાપાની ગાય. દુઃખથી સોડી સુખિયા થાય, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી જલા બાબાની જય. આવો છે વીરપુર જલારામ બાપાનો મહિમા. જે વ્યક્તિ શ્રી જલારામ બાપાની ભક્તિ તન મન ધનથી કરે છે, તેના સર્વ વિઘ્નો દૂર થાય છે, વિઘ્નો દૂર થાય છે, સર્વ દુઃખ મટે છે અને સર્વ સુખ પ્રાપ્ત થાય છે. શ્રી જલારામ બાપાને ઊંડો વિશ્વાસ રાખે છે, તેની ઈચ્છા બાપા પૂર્ણ કરે છે. શ્રી જલારામ બાપાનું સ્મરણ મનથી કરવાથી શરીરમાં નવી શક્તિનો સંચાર થાય છે. આવો મહિમા છે વીરપુરના જલારામ બાપાનો. બાપાના જીવન ગાથા તેમની જલારામ બાપાની તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી, જેનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે. શ્રી જલારામ બાપાના આશીર્વાદ પ્રાપ્ત કરવા કોમેન્ટમાં જય જલારામ જરૂર લખજો. વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. એક જરૂર પ્રેસ કરજો. આવી જ નવી ધાર્મિક માહિતી, નવા ધાર્મિક વિડીયોને ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.